સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો, મારા અક્ષર ગમનની હું વાત આ લોકોને કેવી રીતે કરી શકીશ? મન મજબૂત કર્યું છે. ભગવાન શ્રી કહ્યું છે, હે સંતો, આપ તો ધ્યાની છો, આપ તો વૈરાગી છો, પણ આ રીતે તમે રડો એ બરોબર નથી. જો જે કાર્ય માટે હું આવ્યો હતો, જે કાર્ય માટે મનુષ્ય શરીર ધારણ કર્યું હતું, એ કાર્ય હવે મારું પૂરું થાય છે અને માટે હવે હું સ્વધામ ગમનની તૈયારી કરી રહ્યો છું. મારી પાછળ સામાન્ય માણસની જેમ કોઈ રોતા નહીં, કોઈ રુદન ન કરશો. હે સંતો, સાધુ વરની પાળા સુણી લેજો રે, ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. અમ કેડે મળશોમાં તમે રે, અન્ન મુક્ષોમાં. ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં તમે બધા રહેજો. અમારી પાછળ કોઈ રડશો નહીં, અમારી પાછળ કોઈ અન્નનો ત્યાગ ન કરતા. રાજન, ભગવાન શ્રી હરિની વાત જ્યારે સાંભળીશ, એક ભયંકર ચિત્કાર સૌના મુખમાંથી નીકળ્યો છે. હયાનાથ, હે કરુણા નિધાન, આવું નહીં બોલો. હે કૃપાનાથ, આવું નહીં બોલો. અને સારો સંત સમાજ, ભક્ત સમુદાય ઢળી પડ્યો છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે, કોઈના તણાણા પ્રાણને નાડી, કોઈ રોવે છે રાડો પાડી, કેની આંખમાં પડ્યા રુધિર, ચાલા સૌને નયને નીર. કોઈની આંખમાંથી ચોધાર આંસુ પડી રહ્યા છે, કોઈના પ્રાણને નાડી ખેંચાવા લાગ્યા છે. દરેક ભક્તોની કરુણ સ્થિતિ જ્યારે જોઈને ત્યારે સ્વામિનારાયણ ભગવાન ઘડી પર શબ્દ થઈ ગયા છે. સ્વામિનારાયણ ભગવાન એને યોગ શક્તિ એને કહ્યું છે કે તું આ બધા સંતો અને હૃદય, આ બધા સંતોના ભક્તોના હૃદયમાં તું સ્થાપન થા. ધૈર્ય શક્તિને મહારાજે આદેશ આપ્યો છે અને ધૈર્ય શક્તિને જ્યારે આદેશ આપ્યો ને ત્યારે બધા સ્વસ્થ બન્યા છે. મારી પ્રેરિત ધૈર્ય શક્તિ પણ મારા વિદાયને સહન નહીં કરી શકે. અને આવું જ્યારે મહારાજને લાગ્યું ને ત્યારે મહારાજે સંતો અને ભક્તોને કહ્યું છે, હે સંતો, એ ભક્તો, મેં જે આ પંચ ભૌતિકનું શરીર છોડી અને અક્ષરધામમાં જવાનો જે નિર્ણય કર્યો હતો, આ નિર્ણયમાં તમારા પ્રેમને લઈને થોડોક ફેરફાર કર્યો છે. હું પંચ ભૌતિકનું શરીર છોડી પણ હું અક્ષરધામમાં નહીં જાઉં. મેં એ સ્થાપેલા જે મંદિરો છે અને એમાં મારા પધરાવેલા જે દેવો છે એમાં અખંડ રહી અને હું તમારા સંકલ્પને પૂર્ણ કરીશ. મેં 6 ધામમાં મારા જે સ્વરૂપો પધરાવ્યા છે, અમદાવાદ અને ભુજમાં નરનારાયણ દેવ, વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ, ધોલેરામાં મદન મોહનજી મહારાજ, જુનાગઢમાં રાધારમણ દેવ, અરે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ, એમાં અખંડ નિવાસ કરી અને હું તમારા સંકલ્પોને પૂર્ણ કરી. મારામાં સ્વરૂપોમાં સેજ પણ તમે ભેદ ન સમજતા. રાજન, ભગવાન શ્રી હરિના આવા વચનો સાંભળી દરેક ભક્તોમાં થોડીક ધીરજ આવી છે. હાથ જોડ્યા છે. મહારાજ, મહારાજ, માગણી છે. મહારાજે કહ્યું તમારે જોઈએ તે માગો. અને એ વખતે આ સંતો અને ભક્તોએ કહ્યું છે, મહારાજ, જીવ બુદ્ધિએ કરીને અમારા મન કર્મ અને વચનથી ક્યારેક તમારો ક્યાંક જાણે અજાણે અપરાધ થયો હોય તો માફ કરજો. આપના ચરણમાં અંતિમ સમયે તમે લઈ જજો. અમને લેવા માટે આપ હે મહારાજ પધારજો. उस वक्त जल्दी आना, नहीं श्याम भूल जाना, बंसी की धुन सुनाना, जब प्राण तन से निकले. मेरा प्राण निकले सुख से, तेरा नाम निकले मुख से, बच जाऊं मैं घोर दुख से, जब प्राण तन से निकले. महाराज, अंतिम मागणी છે. ભગવાન શ્રી હરિ રાજી થયા છે. ભગવાન શ્રી હરિએ વચન આપ્યું છે, જાઓ તમે મારું ભજન કરશો, અંત સમયે હું તમને તેડવા આવીશ. હે રાજન, મધ્યાહનનો સમય થવા આવ્યો છે.
તે સમયે ભગવાન શ્રી હરિએ ફરી સ્નાન કરી પૂજા કરી બ્રાહ્મણોને બોલાવી દાન આપ્યા છે. ગોબરથી જગ્યા એને લીપાવી છે. ગોબરથી લીપાવેલી ભૂમિ ઉપર પદ્માસન વાળી અને મહારાજ બેસી ગયા છે. સ્વસ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા છે. હે રાજન, એકાએક સૂર્ય હવે નિસ્તેજ બન્યો છે. આકાશમાં અંધકાર છવાયો છે. વાતાવરણ આખું એ ધૂંધળું થયું છે. પવન સ્તંભી ગયો છે. યજ્ઞકુંડના અગ્નિઓ શાંત થયા છે. એ રાજન, અસંખ્ય અક્ષર મુક્તોથી એ ગઢપુરનું આકાશ એ ભરાઈ ગયું છે. ચંદન, અબીલ, ગુલાલ, ચોખાની પુષ્પ વૃષ્ટિ કરી છે. આમ સંવત 1886 જેઠ સુદ 10મીનો પવિત્ર દિવસ છે. તારીખ 1/6/1820 ના દિવસે બપોરના 12 વાગે જ્યારે સૂર્ય મધ્યાહન સમય આવ્યો છે અને એ જ સમયે અમારો સુખ સૂર્ય એ કાયમને માટે અસ્તાચલને પામી ગયો છે. સ્વામિનારાયણ ભગવાન સ્વધામ પધાર્યા છે. આવી જ્યારે ખબર પડી છે અને એ વખતે નિત્યાનંદ સ્વામીએ કરુણાક્રંદ કરી અને ઊંચે સ્વરે ધૂન બોલવા લાગ્યા છે. આ કરુણાક્રંદનો જ્યારે ધૂનનો સ્વર જ્યારે દૂર દૂર ગયો છે, જે જે ભક્તોએ સાંભળ્યો છે એ દોડતા દોડતા અક્ષર ઓરડી આવ્યા છે અને જીવન પ્રાણ સ્વધામ ગયા છે. આવી ખબર જ્યારે પડી છે અને એ સમયે બેઠેલા હજારો સંતો ને લાખો હરિભક્તો અહીંયા આટ રૂદન કરવા લાગ્યા છે. ગોપાળાનંદ સ્વામી બધાને ધીરજ આપે છે. એ ગોપાળાનંદ સ્વામીની સ્થિતિ કહીએ છે, તમે કલ્પના તો કરો. એક બાજુ મહારાજના વિરહનું દુઃખ છે અને એક બાજુ મહારાજના હજારો ને લાખો અનુયાયીઓ એને સાંત્વના ધીરજ આપવાનું કપરું કામ આજ ગોપાળાનંદ સ્વામી કરી રહ્યા છે. ભગવાન શ્રી હરિના પાર્થિવ દેહને ષોડશોપચારથી પૂજા વિધિ કરી છે. નિષ્કુળાનંદ સ્વામીએ પાલખી તૈયાર કરી છે અને તેમાં ભગવાન શ્રી હરિ એના ભૌતિક પંચ ભૌતિક શરીર એને પધરાવવામાં આવ્યું છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, મયારામ ભટ્ટ અને દીનાનાથ ભટ્ટે એ પાલખી એને ઉપાડી છે. સ્વામિનારાયણ ભગવાનના નામની ધૂન કરતા કરતા હજારો સંતો ને લાખો હરિભક્તો રડતી આંખે લક્ષ્મી વાળીએ આવ્યા છે. ચંદન ને પુષ્પની ચિત્તા ગોઠવાણી છે. ચંદન અને તુલસીના કાષ્ટની ચિત્તા ઉપર સ્વામિનારાયણ ભગવાન એના શરીરને સુવડાવ્યું છે. ગોપાળાનંદ સ્વામીએ બંને આચાર્યશ્રીઓ પાસે અંતિમ સંસ્કાર વિધિ કરાવી અને મુખાગ્નિ એ આપ્યો છે. આ દ્રશ્યને જોતા કરુણ આક્રંદ છવાયું છે. કેટલાક સંતો અને કેટલાક ભક્તોએ બેસૂદ થઈને ઢળી પડ્યા છે. કોણ કોને છાનું રાખે. દાદા ખાચરની સ્થિતિ તો બહુ કરુણ બની હતી. દાદા તો એ અગ્નિમાં પડવા માટે દોટ મૂકી છે. ગોપાળાનંદ સ્વામી દાદા ખાચરના હાથ પકડીને દાદા ખાચરને સમજાવે. દાદા ખાચર કે સ્વામી, હું મહારાજ વગર જીવી નહીં શકું, મને મહારાજની સાથે જવા દો. ગોપાળાનંદ સ્વામી સાંત્વના આપી છે. દાદા, મહારાજ ક્યાંય ગયા નથી, મહારાજ અખંડ અહીંયા રહ્યા છે. જોને બેઠકે મહારાજ બેઠા છે. સમજાવીને દાદા ખાચરને ત્યાં મોકલે છે. સ્વામિનારાયણ ભગવાન બેઠકે બેઠા છે. દાદાને આવતા જોઈ અને દાદા સ્વામિનારાયણ ભગવાનને પોતાની માને જોઈ નાનું બાળક દોડે એમ દાદા દોડ્યા છે. સ્વામિનારાયણ ભગવાનને બધ ભરી ગયા. ચોધાર આંસુએ રડી પડ્યા છે. સ્વામિનારાયણ ભગવાને કીધું, દાદા, અમને ગયેલા જાણો છો, અમે તો અખંડ અહીંયા બિરાજીએ છીએ. પોતાના કંઠમાં રહેલો હાર એ સ્વામિનારાયણ ભગવાને દાદા ખાચરને પહેરાવ્યો અને કહ્યું છે, દાદા, સંતો અને ભક્તોને તમે દરબારગઢમાં મોકલો, અમે ત્યાં અક્ષર ઓરડીમાં બિરાજીએ છીએ. આમ કહી મહારાજ અદૃશ્ય થયા છે. દાદા ખાચરે બધા સંતોને વાત કરી. મહારાજ ક્યાંય નથી ગયા. અરે મહારાજ તો અહીંયા છે. આ જુઓ, આ મારા કંઠમાં હાર છે ને, એ મહારાજે હમણાં મને પહેરાવ્યો અને મને કીધું હું અક્ષર ઓરડીમાં. આ સત્સંગને છોડીને મહારાજ ક્યાંય નથી ગયા. વિચરું સદા સત્સંગમાં, હું નથી ગયો દૂર દેશ રે, બોલી હરી સામે ઉભા. બધાને સમજાવી અને બધા સ્નાન વિધિ કરી અને દરબારગઢમાં આવે છે. પણ જ્યાં દરબારગઢમાં આવે ને અને દરબારગઢ એને જ્યારે સુનો જોયો છે. સુનો એ દરબાર, સુના એ ઓરડા, સુના દિશે આજ ખેલા નદીના ઘાટ રે. સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે. અને દરબારગઢમાં જ્યારે આવ્યા છે અને એક દરબારગઢને જ્યારે સૂનો જોયો છે, લીંબ વૃક્ષને જ્યારે ખાલી જોયું છે, દરેક ઓરડાઓ જ્યારે સૂના જોયા છે, ત્યારે વાતાવરણ ફરી પાછું ગમગીન બન્યું છે.
હંમેશા મહારાજની સેવામાં રહેતા મુકુંદ બ્રહ્મચારી એની સ્થિતિ તો પાગલ જેવી થઈ ગઈ છે. બધાને એમ થયું કે મહારાજના દર્શન નહીં થાય તો આ બ્રહ્મચારી ક્યાંક પાગલ થઈ જશે. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે, બ્રહ્મચારી, અક્ષર ઓરડીમાં મહારાજ બિરાજે છે, તમે ત્યાં જાઓ. અને બ્રહ્મચારી ત્યાં ગયા છે. સ્વામિનારાયણ ભગવાનને અક્ષર ઓરડીમાં ઢોલિયા ઉપર બિરાજેલા જોયા છે. અને બ્રહ્મચારી સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં ઢગલો થઈ જાય. મારા કે બ્રહ્મચારી, અમે તો અખંડ અહીંયા રહ્યા છે, અમે ક્યાંય નથી ગયા. સાંત્વના આપી છે. બ્રહ્માનંદ સ્વામી આવ્યા છે. આ કોઈ પ્રસંગ જાણીતો છે. અને જ્યારે પરિસ્થિતિઓ જોઈ છે, સ્વામી બહુ રેડ્યા છે. ગોપાળાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, મહારાજના પંચભૌતિક શરીરનો અગ્નિ સંસ્કારનો કર્યો હોત તો અક્ષરધામમાંથી પાછા લાવીને બેઠા કરત, પણ હવે શું થાય? નાનું બાળક રડે એમ સ્વામી બહુ રેડ્યા છે. ગોપાળાનંદ સ્વામીએ માથે હાથ મૂકીને કીધું, બ્રહ્મમુનિ, મહારાજ ક્યાંય નથી ગયા. આ ગોપીનાથજી મહારાજમાં અખંડ બિરાજે છે. અને સમજાવી અને ગોપીનાથજી મહારાજની પાસે લઈ જાય છે. અને બ્રહ્મ મુનિએ મહારાજના વિરહના કીર્તન બોલ્યા. પાતળીએ હર્યા પ્રાણ રે બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ. અને એ કીર્તન જ્યાં પૂરું થાય ને ત્યાં તો ગોપીનાથજી મહારાજ માંથી કટ 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 કરતા મહારાજ બ્રહ્મ મુનિની પાસે આવ્યા છે. પોતાના કંઠમાં રહેલો ગુલાબનો હાર બ્રહ્મ મુનિને પહેરાવી પાથમાં લઈ અને મહારાજ ગયા છે ને કીધું, બ્રહ્મ મુનિ, તમે અમને ગયેલા જાણો? અરે અમે તો અખંડ અહીંયા બિરાજીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી ગઢપુર જાય છે. લક્ષ્મી વાડીએ ગુણાતીતાનંદ સ્વામી જયારે નીકળે ને, એક ધોરિયામાં પાણી જતું હતું અને ધોરિયાના બે કાંઠે એક કૂણું કૂણું ખડ હતું ને, ઝીણો ઝીણો પવન વાતો હતો. એ ખડ આમથી આમ હલતું હતું ને. ગુણાતીતાનંદ સ્વામી કે, એ તારું જીવન તો આ જળ છે અને તારા જીવનના સહારે તો કેટલું ખુશ દેખાય. એ મારા જીવન પ્રાણ તો ગયા અને આટલું યાદ આવતા મૂર્છિત થઈને ઢળી પડે છે. અને સ્વામિનારાયણ ભગવાન ત્યાં પ્રગટ થઈ ગુણાતીતાનંદ સ્વામીના બંને હાથ ઝાલી અને પોતાની છાતીએ લગાડીને કહ્યું છે, એ જુનાગઢના જોગી, એ ગુણાતીત, અમે તો અખંડ તમારામાં રહ્યા છીએ. પાણવીના પૂંજા ડોડિયા મહારાજના વિયોગમાં કેટલા ભક્તોએ શરીર છોડી એ ગાડામાં જતા હતા અને સમાચાર મળ્યા, સ્વામિનારાયણ ભગવાન પંચભૌતિકનું શરીર છોડીને અક્ષરધામમાં ગયા. ગાડા ઉપરથી નીચે પડ્યા છે, બેશુદ્ધ થઈને ઢળી પડ્યા છે. સ્વામિનારાયણ ભગવાન એના 14મા દિવસે શરીર છૂટી જાય. સ્વામિનારાયણ ભગવાન એને અક્ષરધામમાં લઈ જાય. મહારાજની સાથે નિત્ય રહેતી માણકી ઘોડી મહારાજ ગયા. મોઢામાં અન્ન અને જળ તરુણનું મોઢામાં ખડનું મૂક્યું નથી. પ્રભુ એને ધામમાં લઈ ગયા. અને સૌથી વધારે કરુણ દશા તો પ્રેમાનંદ સ્વામીની છે. એ મહારાજની અક્ષર ઓરડી એના એક દિવાલને ટેકો દઈ અને સરોદો લઈ અને એ એક પણ દિવસ એવો નથી કે એની આંખના આંસુ સુકાયા હોય. સાવરી યોજી કબ દેખું ભરી નૈન, પ્રાણ જીવન સુખ દેન. જોબન પગી મહારાજના વિયોગમાં અન્ન નીચે નથી ઉતરતું. અને ગોપાળાનંદ સ્વામીએ ચરણ રજ આપી છે. અને એ ચરણ રજ જ્યારે ખૂટી છે અને ત્યારે એને કહ્યું છે કે હવે મારી જિંદગી પૂરી થઈ ગઈ. અને સ્વામિનારાયણ ભગવાનની જય બોલી મહારાજના ધામમાં જાય છે. સુરત મુનિ વર્ણન કરે, રાજન દયામૂર્તિ સતાનંદ સ્વામી ભગવાનના સહસ્ત્ર નામનું એક સર્વમંગલ સ્તોત્ર બનાવ્યું છે. તેમજ સર્વ આપદાઓનો નાશ કરનાર ભગવાન શ્રી હરિના 108 નામથી જનમંગલ સ્તોત્ર પણ બનાવ્યું છે. આનો પાઠ કરવાથી આપદાઓ દૂર થાય છે, ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.